અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા વિદેશમાં જોવા મળતા એવા પેલિકન ટ્રાફિક સિગ્નલનો પ્રાયોગિક ધોરણે સીજી રોડ પર પ્રયોગ કર્યો, જો કે આ પ્રયોગ બહુ સફળ થઈ તેમ લાગતું નથી. સિસ્ટમ લગાવ્યાના ગણતરીના દિવસોમાં જ કોઈએ તેને નુકસાન પહોંચાડ્યું. સિગ્નલ જ્યાંથી ઓપરેટ કરવાનું આવે છે તે બંને તરફના બોર્ડના કાચ તોડી દેવાયા. જો કે સિસ્ટમ હજુ વર્ક કરે છે. એએમસી દ્વારા 7 લાખના ખર્ચે આ સિગ્નલ મુકાયું, ત્યારે આ અંગે આગામી દિવસોમાં પોલીસ કાર્યવાહી કરવાનો નિર્ણય કરાયો છે. તંત્ર દ્વારા આ સિગ્નલને જરૂરી અવેરનેસ લોકોમાં લાવવામાં આવે, અત્યાર સુધી આવી નથી, તેમ વાહન ચાલકો પણ નિયમોનું પાલન કરતા ન હોવાથી રોજ માત્ર 20 થી 30 લોકો જ આ સિસ્ટમનો ઉપયોગ કરે છે. હવે તેને લઈને પણ સવાલ છે. મ્યુનિસિપાલિટીએ જે લગાવ્યું છે કોર્પોરેશનવાળાએ એ સારું સિસ્ટમ લગાડી છે, પણ એ તોડવું ના જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ કોર્પોરેશનવાળાને, અને પબ્લિકને भी ध्यान रखना चाहिए। अब वो किसने तोड़ा वो पता नहीं, पब्लिक है, हर तरह की पब्लिक है।